ગળ્યું અથાણું બનાવવાની રીત. તો પહેલાં જેટલી કેરી જોઈતી હોય એને સમારી દેવાની. સમારી અને પછી એને થોડું પાણી ગરમ કરવાનું, કેરી ડૂબે એટલું, એની અંદર થોડું મીઠું નાખી અને કેરીને બાફી દેવાની. પછી આ રીતનો કાણાવાળો ટોપો હોય એમાં બધું પાણી નિતારી દેવાનું અને પછી એને થોડુંક કપડા ઉપર પહોળું કરીને સૂકવી દેવાનું. કેટલી મિનિટ? તો ખાલી 5-1 મિનિટ, જ્યાં સુધી પાણી બધું ચૂસાઈ ના જાય. હવે જેટલી કેરી છે એટલી જ ખાંડ લેવાની અને 1 તારી ચાસણી કરવાની. ધીમા તાપે એને હલાવતા રહેવાનું. આ રીતે ધીમા તાપે ખાંડ અને કેરી મિક્સ કરવાની. હવે જે કેરી આપણે ચીરી બનાવી દીધી અથાણા માટે અને જે કોટલા વધે છે કે આજુબાજુનો જે પલ્પ વધે છે એનો આપણે બાફલો બનાવી દેવાનો, જેથી આ ઉનાળાની સિઝનમાં લૂ તમને લાગે નહીં. ધીમા તાપે હવે એને આપણે 1 તારી ચાસણી બનાવવાની છે. તો આ સુંદર રેસીપી અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. અને પછી છેલ્લે આની અંદર આપણે ગળ્યા અથાણાનો મસાલો મિક્સ કરવાનો, પણ ત્યારે ચાસણી થઈ જાય પછી, એકદમ કેરી ઠંડી પડી જાય પછી. એટલે રાતે તમે બનાવો તો મસાલો તમારે સાંજે સવારે મિક્સ કરવાનું. એ રીતે એકદમ ઠંડુ થઈ જવું પડે. ખાંડ ધીમે ધીમે સરસ ઓગળી જશે પછી 1 તારી ચાસણી બનાવવાની છે. તો આ રીતનું ગળ્યું અથાણું રેડી થશે. આમાં કંઈ જ તમારે તેલ કશું નાખવાની જરૂર નથી. અને આ ખાવામાં જે રોટીને આપણે ગળ્યું અથાણું બનાવીએ છીએ એના કરતાં મને વધારે ટેસ્ટી લાગ્યું છે. અને મને આ રેસીપી શેફાલી ભાભીએ શીખવાડી છે. તો શેફાલી ભાભી, થેન્ક યુ સો મચ. પહેલાં તો એમને અથાણું ખવડાવ્યું અને પછી એની રેસીપી શીખવાડી, તો એના માટે તમારો દિલથી હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. લગભગ અડધો-પોણો કલાક થશે ત્યારે ચાસણી બનીને રેડી થશે. તો ધીમે ધીમે નીચે હલાવતા રહેવાનું, જેથી કરીને ચોંટે નહીં. કેરી જ્યારે આપણે પાણીમાં બાફીએ છીએ તો થોડુંક મીઠું પણ એમાં નાખવાનું છે, થોડુંક જ. અને બહુ એકદમ બાફી નથી દેવાની, અધકચરી જ બાફવાની છે. ગરમ પાણીમાં સહેજ ચપટીક મીઠું નાખી કેરી નાખી દેવાની અને લગભગ 5-1 મિનિટ સુધી તમારે એને બોઇલ કરવાની. તમે જોઈ શકો છો સરસ ખાંડ ધીમે ધીમે ઓગળી રહી છે. એકદમ ખાંડ ઓગળી જશે પછી 1 તારી ચાસણી કરવાની. તમને શરૂઆતમાં લાગશે કે આ તો બહુ પાતળું છે, પણ પછી જેમ જેમ ઠરી જશે એમ થોડુંક ઘટ થશે. એટલે એવી ચિંતા નહીં કરવાની કે આને હજુ થોડુંક વધારે કટ કરીએ. 1 તારી ચાસણી બનાવવાની છે. તો એક બાજુ આ ચાસણી થઈ રહી છે અને બીજી બાજુ આપણે જે કેરીના કોટલા વધ્યા હોય કે થોડું પલ્પ વધ્યું હોય તો આ રીતે બાફી લેવાનું, એટલે બાફલો બની જાય. જેટલી કેરી હોય ખટાશ પ્રમાણે એમાં ગોળ ઉમેરવાનો, એમાં ખાંડ નહીં ઉમેરવાની, એમાં ગોળ ઉમેરવાનો. અને પછી મસાલોને બધું કરવાનું. મીઠું છે, સંચર, ચાટ મસાલો એ બધું નાખી, ફુદીનો પણ તમે નાખી શકો અને બાફલો પીવાનો. તો આ બાજુ આપણી ચાસણી બની રહી છે. તો
બધાને જોયું ને લાગે કે બહેનોને આખો દિવસ શું કામ હોય. તો અત્યારે કેરીની સિઝન છે તો બહેનોને આખા વર્ષનું અથાણું બનાવે, કાં તો પછી એની સુકવણી કરે, આમચૂર પાવડર બનાવે, બાફલો બનાવે, શરબત બનાવે, શાક બનાવે. તો ઘણું કામ બહેનોને રહેતું હોય છે. અને આ મારા ઘરના ખેતરની કેરીઓ છે. તો અત્યારે અમારા સૂર્યાભાઈ પણ અમને આ રીતે કેરી આપી જાય છે તો અમે અથાણું બનાવીએ છીએ. તો થેન્ક યુ. અને અમારા આંબા છે, મારા પપ્પાએ, કાકાએ, દાદાએ, એ લોકોએ બધાએ ઉગાડ્યા હતા અને અત્યારે એની કેરીઓ અમે ખાઈ રહ્યા છીએ. તો તમે પણ તમારા ઘર આંગણે કે તમારા ખેતરમાં આ રીતે કેરીઓ કે કશું પણ ફ્રૂટ છે કે ખાવાની વસ્તુ છે ઉગાડવાની, જેથી કરીને નેક્સ્ટ જનરેશન ખાય પણ ખરા ને તમને યાદ પણ કરે. થોડી વારમાં હવે એકતાની ચાસણી થઈ જશે. થોડું જોયું ઘટ થવા લાગ્યું છે, હલાવતા રહેવાનું, નહીં તો થોડુંક ચોંટે પણ ખરું નીચે. અને ધ્યાન રાખવાનું કે આ થોડું ઉકળે છે તો એ તમારા ફેસ ઉપર કે ક્યાંય લાગી ના જાય. એટલે આ બધી વસ્તુ છે એ થોડીક તમને ઝડપત માંગે, થોડું પેશન્સ રાખવાનું તો તમારું સરસ વસ્તુ બને. ઉતાવળે આંબા ના પાકે અને ઉતાવળે અથાણા પણ ના બને. તો જે લોકો અથાણા ખાવાના શોખીન છે તેઓ આ રેસીપી ટ્રાય કરજો. પહેલાં થોડી કેરીથી ટ્રાય કરવાનું, તમને કોન્ફિડન્સ આવે પછી તમારે વધારે કેરીથી બનાવવું હોય તો તમારે બનાવી શકાય. મેં પણ પહેલાં 2 કેરીથી પ્રયત્ન કર્યો હતો, પણ આ બીજો ટ્રાય જ છે મારો, એટલે ફરી પણ બીજી મેં નાની 2-3 કેરીથી ટ્રાય કર્યો છે. હવે એકતાની ચાસણી બનીને રેડી થઈ ગઈ છે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું. એકદમ જ્યારે આ ઠંડુ થઈ જાય પછી એની અંદર ગળ્યું અથાણાનો જે મસાલો આવે છે, તૈયાર આવે છે, કાં તો તમે ઘરે પણ બનાવી શકો, એ તમારે એડ કરી દેવાનું. થોડું થોડું એડ કરતું જવાનું એટલે ખબર પડે કે કેટલું જરૂર પડે છે. એટલે આ બધું જે રસો છે અથાણાની અંદર, મસાલાની અંદર સરસ મિક્સ થઈ જશે. પછી તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો. જો આ રીતનું થઈ જશે, જેમ જેમ ઠંડુ પડતું જશે એમ આનો કલર પણ થોડોક ચેન્જ થતો જશે. મસાલો નાખ્યા પછી તમારું અથાણું આ રીતનું દેખાશે. તમે બધા ટ્રાય કરો અને પછી મને કહેજો કે તમને આ ગળ્યા અથાણાની રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.